આજે એવો બફારો હતો કે રહેવાતું નહોતું. અને જેવો વરસાદ ચાલુ થયો છે મસ્ત, ઘડીકમાં તો પાણી ભરાઈ ગયું. એવું આજે બહાર પાણી ભરાઈ ગયું. તો કાલનું મને જેનીને કેવીને ત્રણાઈને કાલનું એવું થયું હતું. મસ્ત લીલી ડુંગળી આવી હતી આજે. તો કીધું ચાલો આ કચુંબર કરશું ઘણા ટાઈમ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જ હશો. તો જો મસ્ત વરસાદ આવી ગયો છે અને એવો ઠંડો પવન આવે છે ને. કાલનો જોરદાર બફારો હતો, હું કહેતી હતી ને જોરદાર બફારો છે અને હવે વરસાદ આવશે એવું લાગે છે. આજે એવો બફારો હતો કે રહેવાતું નહોતું. અને જેવો વરસાદ ચાલુ થયો છે મસ્ત, ઘડીકમાં તો પાણી ભરાઈ ગયું. એવું આવ્યો, જો બહાર પાણી ભરાઈ ગયું. સરસ વરસાદ આવી ગયો ઘડીકમાં. તો નદી તો અંધારું રહ્યો એટલે આવશે જ હજી. તો ઝાડવાને સારું મસ્ત પોષણ મળી જાય વરસાદ આવે ને એટલે. ક્યારા ભરાઈ ગયા. જો ડુંગળી લઈને મૂકી દીધી છે. ડુંગળીવાળા આવ્યા હતા ને તો અને સરસ સાચવીને ખુલ્લી કરીને રાખી દઈ. આ કેળ ઉપર પાણી પડે એટલે એવો અવાજ આવે ને. મસ્ત વરસાદ આવી ગયો. અને આજ તો સવારનો વિડીયો શૂટ કર્યો જ નહોતો, હજી અત્યારે જ ચાલુ કર્યો છે. આજે મારે છે ને તબિયત થોડીક નહોતી સારી, વળતર જેવું લાગતું હતું. કાલનું મને જેનીને કેવીને ત્રણાઈને કાલનું એવું થયું હતું. કળતર ને જાણે તાવ હોય ને એવું લાગે, કાંઈ મૂડ જ નહીં. તો આજે મને સવારનું એવી રીતે જ હતું તો વિડીયો શૂટ કર્યો જ નહોતો. પછી અત્યારે એ કીધું ચાલો હવે વિડીયો શૂટ કરીએ આપણે. કે અચાનક જ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. જેની હજી તો મને કંઈક મને રમવા જવું છે અને હું ના જ પાડીને અત્યારે નથી જવું. ત્યાં તો ચાલુ થયો વરસાદ. મજા આવી ગઈ હે ને? હવે જવાય જ નહીં, હવે ન જવાય. હવે તો જો ગારો થઈ ગયો. તારું વાયર નીકળી ગયું. મસ્ત ન જવાય અત્યારે. જો વરસાદ આવ્યો છે તો કંઈક ગરમ ગરમ મજા આવે એવું કંઈક જમવાનું બનાવું છું. ચાલો હવે અત્યારે થોડુંક કામ છે એ પતાવી લઉં અને પછી આપણે શું બનાવવું એ નક્કી કરીએ. ચાલો હવે અત્યારે સાંજ થઈ ગઈ છે. મેં કીધું હતું ને મારે એક્સ્ટ્રા કામ હતું તો એ બધું પતાવ્યું. જેનીના રમકડાની બધી કેટલી વળ કરવાની હતી, બધી તૂટેલા રમકડા બધા કાઢી નાખવાના અને કપડાં જેને ન થતા હોય કેવા હોય ને તો કીધું બધાએ અલગ કરી નાખવી. અને એક બેન નીકળે છે કાયમ ભંગારવાળા, એમને 2-3 નાના છોકરા છે તો કાયમ એમના જ કપડાં આપું છું. જે કાંઈ જેનીના ટી-શર્ટ ને બધું હોય ને તો એમને જ આપું, કેમ કે એવા ને એવા જ હોય. પણ છોકરા વધતા હોય એટલે પાછા થાય નહીં, ટૂંકા પડે. એટલે પછી એ બેનને જ આપી દઉં જે હોય ને. તો આજે બધા અલગ કાઢીને રાખ્યા. કાલે નીકળશે ને એટલે આપી દઈશું એમને. અને પછી હવે રસોઈનો ટાઈમ થયો છે તો રસોઈ કરવાની છે. તો રસોઈમાં તો અત્યારે છે ને ઢીલી ખીચડી કરવી છે, કેમ કે હમણાં વરસાદ આવ્યો ને તો ઠંડુ થયું હતું વાતાવરણ. તો જેની કંઈક ખીચડી કરી દેજે. તો ખીચડી કરવી છે અને પાછા લીલી ડુંગળીનું કચુંબર કરવું છે. અત્યારે છે ને મસ્ત લીલી ડુંગળી આવી હતી આજે. તો કીધું ચાલો આ કચુંબર કરશું, ઘણા ટાઈમથી બનાવ્યું જ નથી. તો આજે બનાવશું સરસ મજાનું ટમેટાને બધું નાખીને રોટલી કરશું, છાશ. હાલો ફટાફટ બનાવી લઈએ અને પછી આપણે આજે એક બર્થડે વિશ કરવાનો છે. પણ હવે જમીને ફ્રી થઈને પછી આપણે બર્થડે વિશ કરીએ.
હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયો. મસ્ત ઢીલી ખીચડી કરી છે, લીલી ડુંગળીનું કચુંબર, મરચાં, રોટલી અને ઠંડી ઠંડી છાશ. આજે ગરમી એવી છે કે આ જમવાનું તો મન ન થાય, પણ બનાવ્યું છે અત્યારે. હાલો બધા જમવા. જે જમીને ફ્રી થઈ ગયા અને અત્યારે વાગી ગયા છે 11:30. એમ તો ક્યારના ફ્રી થઈ ગયા, પણ આ લોકો પિક્ચર જોતા હતા બધા, તો પાછા બેઠા હતા. અને આપણે આજે એક બર્થડે વિશ કરવાનો છે. આપણા સબસ્ક્રાઈબર છે બોમ્બેથી રીટાબેન પંચાલ, એમના દીકરી છે દેવાંશી, એમનો બર્થડે છે આજે 14 તારીખે. તો હેપી બર્થડે દેવાંશી બેટા, ખૂબ સુખી થાય અને ખૂબ જ ભણી ગણીને આગળ આવે એવા મારા પૂરા પરિવાર તરફથી આશીર્વાદ છે. ખૂબ જ હોશિયાર દીકરી છે, એ અત્યારે મેડિકલમાં છે અને હજી ખૂબ જ આગળ આવે એવા આશીર્વાદ છે અમારા તરફથી. અને હજી એકવાર બર્થડે વિશ કરું છું, હેપી બર્થડે દેવાંશી. અને આપણા યુટ્યુબ ફેમિલી, તમે બધા પણ દેવાંશીના બર્થડે વિશ કરજો. અને ચાલો હવે વિડીયો અહીંયા પૂરો કરશું. આજે જોરદાર ગરમી છે, રહેવાતું જ નથી. વરસાદ આવ્યો તો તેટલી વાર ઠંડુ થયું, સરસ મજાનું જોરદાર વરસાદ આવ્યો, પણ પાણી ભરાઈ ગયું બધે, એવો વરસાદ આવ્યો. અને અત્યારે જોરદાર પાછો બફારો છે. 2 દિવસથી આવું છે, એટલી ગરમી કે રહેવાય જ નહીં. પાછું અહીંયા જ નહીં, બધે એવું છે. હવે પાછો એમ થાય કે રાતનો વરસાદ આવશે જ કદાચ, એવું વાતાવરણ થઈ ગયું છે સાવ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.